કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મિત્રો, આપણે એકમ 4 રવિશંકર મહારાજ ભણી રહ્યા છીએ. તો ચાલો હવે આજના અંકમાં આગળ વધીએ. હવે અંક આયોજન મુજબ આપણે શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને ધ્યાનથી સાંભળજો. શબ્દ સમજૂતી. મૂક સેવક અર્થાત જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. આગળનો શબ્દ છે બિરુદ અર્થાત કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. આગળનો શબ્દ છે નાનપ અર્થાત હીનતા અથવા નાનમ. પછીનો શબ્દ છે મહિમાવંતુ અર્થાત ગૌરવવાળું. આગળનો શબ્દ છે ઝળકવું અર્થાત ઝળહળી ઉઠવું. પછીનો શબ્દ છે વિલાયતી અર્થાત પરદેશી બનાવટનું. આગળનો શબ્દ છે કાચું પોચું અર્થાત અહીં ડરપોક. આગળનો શબ્દ છે નિર્ભય અર્થાત નીડર. પછીનો શબ્દ છે કોતર અર્થાત નદી કિનારાની બખોલો. આગળનો શબ્દ છે ગરનાળું અર્થાત પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. છાતી સમાણું અર્થાત છાતી સરખું. આગળનો શબ્દ છે કરો અર્થાત ઘરની બાજુની દિવાલ અથવા ભીંત. પછીનો શબ્દ છે વહારે અર્થાત મદદે. આગળનો શબ્દ છે સ્વયંસેવક અર્થાત કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર. આગળનો શબ્દ છે બોરિંગ અર્થાત જમીનમાં શારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા. આગળનો શબ્દ છે શારકામ અર્થાત અહીં એ રીતે તૈયાર કરેલો બોર અથવા કૂવો. આગળનો શબ્દ છે હેવાન અર્થાત અહીં દુર્ગુણોવાળો માણસ. આગળનો શબ્દ છે જીવન ધર્મ અર્થાત જીવનનું મુખ્ય કર્તવ્ય. ચાલો હવે અંક આયોજન મુજબ આપણે શબ્દોના અર્થની જાણકારી તો મેળવી. હવે રૂઢિપ્રયોગ વિશે પણ જાણીએ. તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક સાથે સાથે ખુલ્લું રાખજો. રૂઢિપ્રયોગ. જોતરાઈ જવું અર્થાત કામચોરી વિના કામે લાગવું. આગળનો રૂઢિપ્રયોગ છે દિલ દઈને અર્થાત ખૂબ ઉત્સાહ અને ધગશથી. પછીનો રૂઢિપ્રયોગ છે કામમાં આત્મા રેડી દેવો અર્થાત પૂરેપૂરી લગનથી કામ કરવું. આગળનો રૂઢિપ્રયોગ છે પગરણ માંડવા અર્થાત શરૂઆત કરવી. આગળનો રૂઢિપ્રયોગ છે માથે ઉપાડી લેવું અર્થાત જવાબદારી લેવી. આગળનો રૂઢિપ્રયોગ છે દિલ દ્રવી ઉઠવું અર્થાત ખૂબ દુઃખ થવું. આગળનો રૂઢિપ્રયોગ છે માંડી વાળવું અર્થાત કામ બંધ કરવું. પછીનો રૂઢિપ્રયોગ છે પાછી પાની કરવી અર્થાત પાછા હટવું. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ બાદ તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જુઓ તો શું આપેલું છે? હા, ભાષા સજ્જતા છે ને? તો ચાલો ભાષા સજ્જતા અંતર્ગત શબ્દકોશના ઉપયોગ વિશે આપણે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, આપણે જ્યારે પુસ્તક વાંચીએ કે કંઈક સાંભળીએ ત્યારે કેટલાક શબ્દોના અર્થ આપણને આવડતા નથી. આવા શબ્દોના અર્થ શોધવા માટે આપણને શબ્દકોશ ઉપયોગી બની રહે છે. અહીં તમને શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા અને સમજવા માટે મદદરૂપ બનશે. બાળ દોસ્તો, શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. બારાક્ષરીનો ક્રમ તો તમને આવડતો જ હશે, જેમ કે અ, આ, ઈ, ઈ, ઉ,
ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તેમજ કક્કો તો કોને ના આવડે? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ. બાળ દોસ્તો, તમને અહીં પ્રશ્ન થશે કે હ પછી પણ કક્કામાં અળ અને ક્ષ તથા જ્ઞ પણ આવે છે, તો એ કેમ ના દર્શાવ્યા? બાળ દોસ્તો, અળ શબ્દથી શરૂ થતા ગુજરાતીમાં એક પણ શબ્દ નથી. ક્ષ અને જ્ઞ વિશે તમને આગળ શીખવા મળશે. બાળ દોસ્તો, શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવશે. અહીં એક શબ્દકોશનો નમૂનો આપેલ છે. તેમાં તમે જુઓ, ક્ષ એ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો ક ના ક્રમમાં આવે છે. અહીં તમે જોઈ શકશો કે ક ના પાના પલટાવતા ક ના જ ક્રમમાં ક્ષ મૂળાક્ષર વાળા શબ્દો આવે છે. બાળ દોસ્તો, હવે આપણે કોઈ એક મૂળાક્ષરને લઈ શબ્દકોશનો ક્રમ કેવો હોય છે તે જોઈશું. ચાલો આપણે ક મૂળાક્ષર વિશે જાણીએ. જુઓ, સૌથી પહેલા ક આવે છે. ક પછી કમ અને કા પછી કામ આવશે. તેવી જ રીતે જુઓ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કૈ, કૈં, કો, કો, કોં, કૌ અને કૌ. બાળ દોસ્તો, આ જ પ્રમાણે ખ, ગ, ઘ, હ સુધીના મૂળાક્ષરોનું પાનું ખોલીએ ત્યારે આપણે જોયેલા ક ના ક્રમમાં જ ખ, ગ, ઘના શબ્દો પણ આવશે. બાળ દોસ્તો, જો કોઈ પણ શબ્દોના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર જોવો. અહીં આપણે વિષય, વિષમ અને વિપદ એમ ત્રણ શબ્દો ગોઠવીને સમજીએ. જુઓ, ત્રણેયનો પ્રથમ અક્ષર વી સમાન છે. હવે બીજો અક્ષર જોઈએ, જેમાં વિષય અને વિષમ એ બેમાં શ સમાન છે, જ્યારે વિપદમાં બીજો અક્ષર પ છે. તેથી વિષય, વિષમ અને વિપદમાં વિપદ પહેલા આવે. જુઓ, અહીં ત્રણ શબ્દો પૈકી વિપદનો સૌથી પહેલા મૂકવો. હવે બે શબ્દો બાકી રહ્યા, વિષય અને વિષમ. જો આપણે શબ્દકોશનો ક્રમ જોઈએ તો વિષયના છેલ્લા અક્ષર ય અને વિષમના છેલ્લા અક્ષર મ પૈકી ય કરતા મ પહેલો આવે છે. તેથી શબ્દો આમ ગોઠવાશે: વિપદ, વિષમ અને વિષય. બાળ દોસ્તો, આ શબ્દોને આપણા શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા, પરંતુ શબ્દકોશમાં આ શબ્દો કેવી રીતે શોધાય તે પણ જોઈ લઈએ. બાળ દોસ્તો, આપણે શબ્દકોશનું કોઈ પણ એક પાનું જોઈએ. અહીં આપણે વી થી શરૂ થતા શબ્દોનું પાનું જ જોઈએ. અહીં તમે જોશો તો શબ્દકોશના કોઈ પણ પાના પર ડાબી અને જમણી બાજુએ એક એક શબ્દ હોય છે. જુઓ, અહીં ડાબી તરફ વિકરાલ દેખાય છે તો જમણી તરફ વિટામિન દેખાય છે. એનો મતલબ એમ થયો કે અહીં વિકરાલથી શરૂ થઈને વિટામિન સુધીના શબ્દો આ પાના ઉપર જોવા મળશે.
જુઓ, આ પાના પર પહેલો શબ્દ વિકરાલ છે તો બીજો શબ્દ વિટામિન છે. બાળ દોસ્તો, આટલું શીખ્યા પછી આપણે એ પણ શીખીએ કે આપણા 3 શબ્દો વિપદ, વિષમ અને વિષય શબ્દકોશમાં કયા કયા પાને જોવા મળશે. જુઓ, વી મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો પૈકી પાના ઉપર દેખાતા વિનિયોગ, વિની અને વિયો વચ્ચે પ મૂળાક્ષરવાળા શબ્દો આવશે. તેથી વિપદ શબ્દ અહીં જોવા મળશે, જ્યારે વિષમ અને વિષય મૂળાક્ષરવાળા શબ્દો વિવેચક અને વિસારવું તે બંને શબ્દોની વચ્ચે જોવા મળશે. બાળ દોસ્તો, આપણે અગાઉ શીખ્યા તેમ જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જ જોડાક્ષરનો ક્રમ આવે છે અને આ જોડાક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે જ નક્કી થાય છે. જેમ કે સ્મિત, સ્થિર. અહીં બંને શબ્દો તેના પ્રથમ મૂળાક્ષર સી એ મ અને થ સાથે જોડાઈને જોડાક્ષર બનાવે છે. તેમ કક્કાવારીના ક્રમમાં થ પહેલા આવે અને મ પછી આવે છે. તેથી પ્રથમ સ્થિર શબ્દ આવે અને પછી સ્મિત શબ્દ આવે. બાળ દોસ્તો, સ્વર એટલે અ, આ, ઈ નો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે કે પહેલા અ મૂળાક્ષરવાળા શબ્દો, પછી અમ મૂળાક્ષરવાળા શબ્દો, પછી આ વાળા શબ્દો શબ્દકોશમાં જોવા મળે છે. તો મિત્રો, ભાષા સજ્જતા વિશે તમે જાણકારી મેળવીને? તો જલ્દી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ખૂબ મજા કરો, આનંદ કરો. આવજો.